હેલો, શું થયું વિજય? ઊંઘ નથી આવતી તને? જરા ઘરની બહાર આવીશ તું? આટલી રાત્રે કેમ? તું અહીં આવ્યો છે? પહેલા તું બહાર તો આવ, તને જાતે ખબર પડી જશે. આનો ભરોસો નહીં, આવી પણ શકે. પપ્પા તો સૂઈ ગયા છે. આઈસ્ક્રીમની ગાડી. વેલકમ માય ડિયર પત્ની. થેન્ક યુ વિજય, થેન્ક યુ સો મચ. વિજય, આ શું છે? આઈસ્ક્રીમની ગાડી. એ મને ખબર છે, પણ મેં તો એક આઈસ્ક્રીમ માંગ્યો તો. આ તો આખી આઈસ્ક્રીમની ગાડી જ લઈ આવ્યો. મારું તો આવું જ છે. મારી પત્નીની ઈચ્છા હોય તો મારે પૂરી કરવી જ પડે. એક આઈસ્ક્રીમ ખાધા પછી જો બીજો ખાવાની ઈચ્છા થાય તો હું શું કરું? એટલે જ જેટલો ખાવો હોય એટલો ખાઈ લે એ વિચારીને ગાડી લઈ આવ્યો. વિજય, આઈ લવ યુ. વિજય, શું થયું? આવું કંઈક મળશે જો મને ખબર હોત તો હું શહેરમાંથી આઈસ્ક્રીમની બધી ગાડીઓ લઈને અહીં આવી જાત. વિજય, મજાક ના કરીશ. મને તો આ સપનું છે કે હકીકત એ જ નથી સમજાતું વિજય. હા, રે મરી ગયો. હા હા, હકીકત છે, હકીકત છે વિજય. સોરી વિજય, સોરી. પ્લીઝ આઈસ્ક્રીમ આપને વિજય. ઓકે મેડમ, પણ ચાર્જ થશે. ઓ સ્વાભિમાની. કેટલો? 1 આઈસ્ક્રીમ પર 1 કિસ. હેલો, પે કરીને ખાઓ ને મેડમ. હેલો મેડમ, મેં કહ્યું ને પે કરીને પછી ખાઓ. આ ક્યાંનો ન્યાય છે? હું આટલે દૂરથી આઈસ્ક્રીમની આખી ગાડી લઈને આવ્યો અને તમે પે કર્યા વિના ખાઈ રહ્યા છો. આપીશ.
ઊભી રહે વિજય ત્યાં જ ઊભો રહે. અહીંયા ના આવતો વિજય. ઊભી રહેજે બદમાશ, તું ત્યાં જ ઊભી રહે. હવે તો વિજય. તારે કિસ આપવી જ પડશે. વિજય, સોરી વિજય, મારે બીજું કઈ નથી Sorry, સાંભળવું, કિસ આપ વિજય. મને. પ્લીઝ. કુલ, ઠીક છે વિજય, હું આપું છું. હા હા હવે આવીને લાઈન પર. હા, આપ. હમણાં તો આપી. એ તો ટેસ્ટ કરવા માટે હતી, હવે ફરી આપ. શું તું પણ? જા વિજય, આપણે બહાર ઊભા છીએ, એ પણ મારા ઘરની સામે. મમ્મી પપ્પા જોઈ જશે તો શું વિચારશે બોલ? થોડા દિવસ પછી આપણા લગ્ન થઈ જશે ત્યારે ત્યારે જે રીતે તું મારા માટે આઈસ્ક્રીમની ગાડી લઈને ઊભો છે ને, એ જ રીતે હું તારા માટે કિસની ગાડી લઈને ઊભી રહીશ વિજય. એ વખતે તું જેટલી માંગીશ એટલી કિસ તને આપીશ વિજય. અત્યારે અત્યારે એ તો હા વિજય, અહીંયા કંઈક છે. આ કર. અહીંયા અહીંયા અહીંયા. હા હા. વિજય, તું મારા માટે શું શું કર્યા કરે છે? તારા પ્રેમની સામે મારો પ્રેમ કંઈ જ નથી. સાતેય જન્મમાં તું જ મારો પતિ બનજે વિજય. ગીતા, હા કડું ક્યાં છે? વિજય, હું સૂઈ ગઈ હતી ને એટલે કાઢીને મૂકી દીધું. મારી પાસે કડું સુરક્ષિત છે, તું ચિંતા ના કરીશ. Come on, Ananya, very good. Fantastic, good shot. Good, Ananya, very good. Good shot. Smash it. Very good, fantastic. Good play. Keep going. Super. Yes! Good shot. Good. Fantastic. Very good, Ananya, very good. કાલે ક્યાં ગયો તો તારો જોશ? કાલે મારામાં જોશ નહોતો એ વાત સાચી છે, પણ એક્ઝેક્ટ 11:55 મારો જોશ પાછો આવી ગયો સર. આ ટોટલી તમારા સારા સ્વભાવ માટે. લો, એન્જોય કરો. ખાંસી થઈ ગઈ છે તને? ખાંસી થઈ ગઈ છે? અરે આપણે તો ફ્રીજનું ઠંડુ પાણી પણ નથી પીતા, આઈસ્ક્રીમ પણ નથી રાખતા, તો તને આઈસ્ક્રીમ કોણે આપ્યો? તને શરદી કેવી રીતે થઈ? જાનવી, તું એના પર કેમ બૂમો પાડે છે? શું થઈ ગયું બેટા? સવારનો તું ઉધરસ ખાધા કરે છે. તે આઈસ્ક્રીમ ખાધો હતો? હા દાદી,
જોયું સાસુમાં, મેં તમને કીધું તું ને એણે આઈસ્ક્રીમ જ ખાધો છે. મેં 1000 વાર ના પાડી છે તો પણ મારી વાત જ નથી સાંભળતો. જાનવી, ઘરમાં તો આઈસ્ક્રીમ છે જ નહીં, તો પછી આ આઈસ્ક્રીમ કેવી રીતે ખાઈ શકે? હવે એ તો એ જ કહી શકે ને દીદી. બોલ, તને આઈસ્ક્રીમ કોણે આપ્યો? બોલ. અનન્યા દીદીએ. આ તું શું કહે છે બેટા? એ બદમાશ, ઘરમાં આઈસ્ક્રીમ તો હતો જ નહીં, તો અનન્યા કેવી રીતે આપે? તું જુઠ્ઠું કેમ બોલે છે? જોયું કેટલું જુઠ્ઠું બોલતો થઈ ગયો છે. એ પોતે આઈસ્ક્રીમ ખાય છે અને બચવા માટે અનન્યા પર આરોપ મૂકી રહ્યો છે. હા, શું થયું શું વાત છે? કેમ બળો છો બિચારાને તમે લોકો? જુઓ ને સસરાજી, કોઈને કહ્યા વિના આઈસ્ક્રીમ ખાધો છે આણે અને અત્યારે શરદી થઈ ગઈ છે એને. બોલો. અરે આ શું કહે છે તું બેટા? બાળકો આ ઉંમરે આઈસ્ક્રીમ નહીં ખાય તો શું મારી ઉંમરે ખાશે? એક દિવસ આઈસ્ક્રીમ ખાય છે, પછી અઠવાડિયા સુધી ઉધરસ ખાશે. ઉપરથી આઈસ્ક્રીમ અનન્યા આપ્યો હતો એવું ખોટું બોલે છે. જાનવી, બાળકોને શરદી જ ના થવી જોઈએ એવું તું કેમ વિચારે છે? એ બદમાશ, અહીંયા આવતો. અરે આટલો નહીં, તે ચોક્કસ વધારે ખાધો છે. અહીંયા આપણો સમય જુઠ્ઠું બોલનારાને ઉઘાડો પાડે એવો છે, જુઠ્ઠું બોલે એવો નથી. હા સમય. બેટા શું થયું હતું બોલ? તે આટલો બધો આઈસ્ક્રીમ કેમ ખાધો? તને મહિનામાં એક વાર હું બહાર લઈ જઈને તારો ફેવરેટ આઈસ્ક્રીમ ખવડાવું છું ને, તો પછી કેમ કર્યું આવું? મને અનન્યા દીદીએ આપ્યો દાદા. અનન્યા ક્યાંથી લાવી હશે? આઈસ્ક્રીમની ગાડી રાત્રે ઘર પાસે આવી હતી. રાત્રે ગાડી આવી હતી? તો અનન્યા લઈ આવી જઈને? હા દાદા, એ છોકરાએ જ આઈસ્ક્રીમ આપ્યો હતો. એ છોકરા એટલે? આ વાત હું કોઈને ના કહું એટલે અનન્યા દીદીએ મને આઈસ્ક્રીમ આપ્યો. ઓહો, આ તો બહુ ગંભીર વિષય થઈ ગયો ભાઈ. પણ એ છોકરો કોણ હતો? અરે દાદા, જો હું તમને કહી દઉં તો આ તો અનન્યા દીદીને ચીટિંગ કરી કહેવાય ને. હા બરાબર છે. પણ અનન્યાએ તને કેટલા આઈસ્ક્રીમ આપ્યા હતા? 2 આઈસ્ક્રીમ આપ્યા અચ્છા, હતા. એમ. જો મારી પાસે આટલી બધી ચોકલેટ છે, એ પણ આવડી મોટી મોટી. હવે તો કોની સાઈડ લઈશ બોલ તો? પહેલા ચોકલેટ દેખાડો. બદમાશ, આવી રીતે નહીં માને. બરાબર. તમારી સાઈડ. ગુડ મોર્નિંગ પત્ની. ગુડ મોર્નિંગ પતિદેવ. તો પછી લોન ક્યારે ચૂકવશો? કઈ લોન? કઈ લોન? એ જ આઈસ્ક્રીમનું પેમેન્ટ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ બેટા. હાય બેટા. ડેડ, ગુડ મોર્નિંગ ડેડ. તને તારા પપ્પાનો અવાજ પણ સંભળાયો નહીં. હું પાસે આવીને ઊભો રહી ગયો તોય તને ખબર ન પડી. કોની સાથે ચેટ કરી રહ્યો છે? ગીતા સાથે? એ જ હોય ને, બીજા કોની સાથે વાત કરું? થોડા દિવસ ધીરજ રાખ બેટા, પછી તારી પત્નીને તારી પાસે બેસાડીને વાતો કરજે. બેના, આજે તારા પતિ પરમેશ્વર બહુ હારા મૂડમાં લાગે છે. આવી તક ફરીવાર મળશે કે નહીં ખબર નહીં. બેના જાળ ફેંક, કોક જોરદાર વાર્તા બનાવીને બહાનું કાઢ બેના, અને 5 કરોડ કઢાઈ લે. વાત લાખો રૂપિયાની નથી, વાત કરોડો રૂપિયાની છે. વાર્તા વિશ્વાસ થાય એવી તો હોવી જોઈએ ને. અરે મારી વાલી બેના, હું તને બહુ સારી રીતે ઓળખું છું. તું સને ગમે તેવી વાર્તા હોય એના પર વિશ્વાસ કરાઈ શકે એવી તારામાં શક્તિ છે. એટલે બહુ વધારે વિચાર ના કર
અને જીજુ પાસે જઈને તારું જાદુ ચલાય. જા લઈ આય પૈસા બે ના. તારા ભૈલાનો આશીર્વાદ તારી પાસે છે. વાત શું છે? તમે બંને બહુ જ ખુશ લાગો છો. કઈ વાત પર ડિસ્કશન ચાલી રહી છે, બોલો. જો ભાનુ, તારા લાડલા દીકરાને તારી વહુ સાથે ચેટ કરવામાં એટલો બિઝી થઈ ગયો હતો કે એના પપ્પા એની સામે આવીને ઊભા રહી ગયા તો એને દેખાયા નહીં. ચેટિંગ કરવા દો. બિચારાને લાગતું હતું કે ગીતા એ જ દિવસે ઘરે આવી જશે, પણ વચ્ચે અડચણો ઊભી થઈ ગઈ. એટલીસ્ટ ચેટિંગ કરીને તો ખુશ રહેશે. સાચી વાત બેના. આપણે તો બહુ ખુશ રહેવું જોઈએ. ખુશ જ. તારા કોઈ વાત કરવી હતી ને બેના? કર વાત કર. સાંભળો, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. અરે ભાનુ, અત્યારે બધી જ ઇમ્પોર્ટન્ટ વાતો સાઈડમાં મૂકી દે. જે પણ વાત છે સાંજે કરી લઈશું. પણ અત્યારે તમને બધાને મારે એક જરૂરી વાત કહેવાની છે. કઈ વાત? ભાનુ, આજે પંડિતજી પાસે જઈને વિજય અને ગીતાની કુંડળી દેખાડવાની છે. સગાઈની તારીખ ફિક્સ કરવાની છે. ડેડ, ખરેખર? હા બેટા, આમ પણ બહુ મોડું થઈ ગયું છે. હવે વધારે રાહ જોવાનો કોઈ અર્થ નથી. નજીકના દિવસોમાં કોઈ સારો દિવસ હોય તો જોવાનું કહી દઈશ, અને પછી લગ્ન પણ શક્ય એટલા જલ્દી થઈ જાય એવું કરીશું. ઓકે? થેન્ક યુ સો મચ ડેડ. ભાનુ, હા બોલો. તું ખુશ તો છે ને? બહુ જ. મને તો બહુ જ આનંદ થઈ રહ્યો છે. આનાથી વધારે આનંદની વાત બીજી કઈ હોઈ શકે? ગીતા અને વિજયના જેટલા જલ્દી લગ્ન થાય એટલું સારું. તને શું થઈ ગયું છે? કોઈ નહીં, આ તો ખાટું છે. ભાનુ, હું હવે એમડી સાહેબના ઘરે જઈને આવું છું. એમની પૌત્રી માટે મેં થોડા છોકરાઓના ફોટા અને ડિટેલ્સ આપી હતી. એમાંથી એમને કોઈ ગમ્યું કે નહીં એ પૂછવા જવું પડશે. હું જાઉં છું. જી. શું ભાનુ? કંઈ નહીં. મેં કહ્યું ને, સાંજે બધી વાત કરીશું. ઠીક છે. સારું, હું જાઉં છું. વિજય, કહી દીધું? જો, ગીતાને કોઈ વાત મેસેજ કરીને ન કહેતો. એને મળીને એને સરપ્રાઈઝ આપજે. ઓકે? ગીતા, તારા માટે એક ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ? શું છે? પહેલા મને મળ, પછી કહીશ. ઓકે, ડન. એ આનંદિયાના રૂમમાં કેમ લઈ આવ્યો તું મને? અરે દાદા, તમે મને પૂછ્યું હતું ને આઈસ્ક્રીમ વાળો છોકરો કોણ છે, એ દેખાડવા માટે જ અહીંયા લઈને આવ્યો એ છું. અહીં જ છે? હા દાદા, ક્યાં છે? ઉભા રહો, દેખાડું છું. જુઓ, અનન્યાને આઈસ્ક્રીમ કોણે આપ્યો હતો? એ તું મને મારો જ ફોટો દેખાડીને ઉલ્લુ બનાવી રહ્યો છે. ખોટો ગુસ્સો થયો તારી મમ્મી પર? તું તો ગેરંટી ખોટું બોલે છે. હવે જુઓ દાદા,